આમ તો છેલ્લા 20-22 દિવસથી રાજ્યોની અંદર એક ચર્ચા એક ખૂબ છે અને ચર્ચા છે બગદાણાની બબાલની. બગદાણાની બબાલમાં 29 ડિસેમ્બરની મોડી રાત્રે નવનીત બાલદિયા ઉપર હુમલો થાય છે. હુમલાના આરોપો એ પ્રખ્યાત લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજ આહિર ઉપર લાગે છે અને ત્યારબાદ સમગ્ર રાજ્યની અંદર કોળી સમાજમાં ઉગ્ર આક્રોશ જોવા મળે છે. એક બાદ એક એ બેઠકોનો દોર થાય છે, ગાંધીનગર સુધી બેઠકો પહોંચે છે અને ત્યારબાદ એસઆઈટીની રચના થાય છે. એસઆઈટીની રચનામાં એસઆઈટીની ટીમ પણ અત્યારે જોરશોરથી પૂછપરછ કરી રહી છે. નવનીત બાલદિયાનું પણ નિવેદન નોંધવામાં આવ્યું છે. 2 દિવસ પહેલાં જયરાજ આહિરનું પણ નિવેદન નોંધવામાં આવ્યું છે. પરંતુ હવે આ બધા વચ્ચે અનેકવાર આહિર સમાજ કોળી સમાજના આગેવાનોના ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થતા હોય છે, વિડીયો રેકોર્ડિંગ વાયરલ થતા હોય છે અને તેને લઈને બગદાણાની બબાલમાં નવા નવા વળાંકો દરરોજ આવતા હોય છે. પરંતુ આ બધા વચ્ચે હવે કોળી સમાજના 2 આગેવાનોની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને એ ઓડિયો ક્લિપે અત્યારે ખૂબ જ આ બગદાણાની બબાલમાં એ ગરમાવો લાવી દીધો છે અને કોળી સમાજના આગેવાનોએ શું એ આરોપો કોળી સમાજના જ નેતાઓ ઉપર, કોળી સમાજની આ ઘટનાની અંદર આગેવાની કરતા લોકો ઉપર લગાડ્યા છે અને શું હકીકત એ બગદાણાની બબાલમાં રાજનીતિ થઈ રહી છે કે નહીં તેની આજે આપણે વાત કરવી છે. બહુ ચર્ચિત બગદાણાની બબાલ અને એ જ બગદાણાની બબાલમાં અચાનક જ અનેક એવા નવા વળાંકો અને બધા નવા વળાંકો વચ્ચે કોળી સમાજ, આહિર સમાજના એ યુવાનોના, એ સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સરના કેટલા એવા એ ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થાય છે. પરંતુ આ બધા વચ્ચે હવે એક ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયું છે. ઓડિયો રેકોર્ડિંગની પુષ્ટિ ન્યૂઝરૂમ નથી કરતું, પરંતુ એ ઓડિયો રેકોર્ડિંગને અત્યારે બગદાણાની બબાલમાં ખળભળાટ મચાવી દીધો છે. કોળી સમાજના કોઈ 2 આગેવાનો, કોઈ ચોક્કસ નામ નથી, પરંતુ એ 2 આગેવાનો વાત કરે છે અને એ જ વાતચીતની અંદર અનેક એવી વાતો પણ થાય છે જેને લઈને સમાજના આગેવાનો જે આ ઘટનામાં આગેવાની લે છે, સમાજના જે રાજકીય નેતાઓ છે એ રાજકીય નેતા ઉપર પણ અનેક સવાલો ઊભા થાય છે. આવો પહેલા ઓડિયો ક્લિપ આપણે સાંભળીએ, જે ઓડિયો ક્લિપની અંદર એ કોળી સમાજના 2 આગેવાનો શું વાતચીત કરી રહ્યા છે. તો આપણે હીરાભાઈની અને પરસોત્તમભાઈની, દિવેશભાઈની આગેવાની હેઠળ અત્યાર સુધી આપણા બધા કાર્યક્રમ હાલ્યા છે, બરાબર? એટલે આપણે એની આગેવાની આપણે રાખવાની છે, પણ ખાલી એને એટલું પૂછી લ્યો કે ભાઈ તમારથી આ વસ્તુ હવે થશે કે નહીં થાય. બાકી તો આપણે આના કહી દે ને તો બધું થઈ જાય એમ છે. આપણા સમાજના યુવાનો જેટલા બધા જાગૃત છે, બધી રીતે તૈયાર છે, બધું કરવા તૈયાર છે. જે એના માટે જે કાંઈ કરવું પડશે. પરસોત્તમભાઈ છે, હીરાભાઈ છે, દિવેશભાઈ છે, આપણા સમાજના એવા ઘણા બધા વડીલો છે મોટા, એને બધાનો સાથ સહકાર લઈને જ આપણે કરવાનું છે. પણ હવે એ કાંઈ નહીં કરે આમને કેટલા દિવસ કાઢવાના તમે કહો? આપણે એના વિશ્વાસ હજી રહેવું જ છે, નથી રહેવું એમ હું નથી કહેતો, પણ ક્યાં હું અત્યારે ક્યાં તમે હાસુ ના માનો, અત્યારે કોઈ મોઢું દેખાડે રેખું નથી. બધા એમ જ કે કા મોટા ઉપાડે લઈને હાલ્યા તો હું કરી લીધું. બરાબર છે. એફઆઈઆરમાં તમે નામ નો નખાવી કે અન્ય સમાજ પણ એવા મેણા ટોણા મારે છે કે એફઆઈઆરમાં તમે નામ નો નખાવી કે તમારે એટલા ધારાસભ્યો, સાંસદ સભ્યો, કેબિનેટ મંત્રી હું ઉકાળી લીધો એનો. ના બરાબર વાત છે તમારી. તો હું આપણે તો ઓલા ગોળે સાંભળવાનું પણ ને આમાં મેં તમને કીધું એમ કાંઈ ફાઇનલ નો આવડા લોકો કોઈ ન કરે ત્યાં સુધી આપણે શું કરવાનું? કંઈક તો જેવું છે ને કાંઈ નથી થાય એમ હોય તો કરી નાખે, ના અથવા એમ કહે કે ભાઈ હવે અમારથી કાંઈ થાય એમ નથી, તમે તમારી રીતે કરો. તો ઘણા યુવાનો, ઘણા સમાજના આગેવાનો છે જે આગેવાની જો એને આપ્યું હોય ને તો પૂરું કરી એમ કે પણ આપણે બધાને હારે રાખીને જ કરવું છે, એકલા નથી કરવું છું કોઈને. બધાને હારે જ રહેવાનું છે, પણ કાંઈક ફાઇનલ તો થવું છે ને. એક એવી મિટિંગ જ કરો જ્યાં બધું ફાઇનલ જ કરો. આ મેટર 24 કલાકમાં સોલ્વ થઈ જાય એમ છે મનીષભાઈ. ના બરાબર છે. 24 કલાક એથી 25મી કલાક નથી થાય એમ તાત્કાલિક. જો એ લોકોથી પોલીસ તંત્રને પૂછો તમારાથી થાય એમ છે તો કરો, નહીતર ખાલી 1 જ કલાક એ ખાલી આરોપીઓને આપણને આપી દે. 1 કલાકની અંદર મનીષભાઈ તમામ દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જાય. ને જાહેર સ્થળ ઉપર આપણે ક્યાં બહાર લઈ નથી જવા. 1 કલાકમાં બધું ફાઇનલ થઈ જાય એમ છે. જો પોલીસ ખાલી એમ કહે ને કે અમારથી ને નથી એમ ખાલી અમને આપી દે આરોપીને, 1 કલાકમાં એનો ફેસલો થઈ જાય. 1 જ કલાક વધારે નહીં. આરોપીને તો આપણે એમ નહીં, પોલીસને પણ આપણે સવાલ કરીએ છીએ તમારથી થાય છે આ વસ્તુ સાબિત, તમે એ લોકો નહીં કરીએ કેટલા દિવસ થયા, બાકી 1 કલાક આપણે આરોપીને આપી દે, આપણે મારી નથી નાખવાના. ના બરાબર છે. 1 કલાકમાં બધું ફાઇનલ, દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જાય. પણ કોઈને કામ જ નથી કરવું બધાને. બસ આમનામ નકરા ફલાણી રચના કરીને, એસઆઈટી ની રચના કરીને હું કરી લીધું. એટલા દિવસ ત્યાં હજી હમણાં કાંઈક વાત આવી, ઓલા કાંઈક જયરાજનો ફોન હાથો ગયેલા, ભાઈ જયરાજને જે લેવારે કરવાનો છે એનો ફોન લઈને હું કરી લેવાને. અત્યારે સુધી એના થોડા કોઈ પુરાવા એમાં ફોનમાં રાખવાનો છે. જે કરવાનું છે નથી કરતા ને આડું બધું ટૂંકમાં
આ કોણીએ ગોળ લગાડી દીધો, તમારે ગમે એમ કરો, તમે તમારા હાથમાં ક્યારે કાંઈ આવવાનું જ નથી, એ વસ્તુ છે ભાઈ. ના ના, આપણે જે લીગલ ટીમ છે, આ વકીલ સાહેબ ની બધાની સહી છે, એને આપણે બોલબોલ કરવી, વાતચીત કરશું, આપણે એને મુલાકાત પૂર્વક મળવી અને એ શું કહેવા માંગે છે, આપણે બધા સાથ સહકાર કરીને. પણ હું તમને મનીષભાઈ જ કહું છું, વકીલની આપણી ટીમ થાકી, અરે પણ એ પોલીસ વાળા નો ફરિયાદ કરે તો કોર્ટમાંથી ફરિયાદ કરાવવાનું, હું કેમ ન થાય ફરિયાદ? બરાબર છે. એવું થોડું છે, પોલીસ ફરિયાદ કરે તો જ એફઆઈઆર નામ આપણે કોર્ટમાંથી હુકમ કઢાવો. અહીંયાની કોર્ટ ના પાડે છે, હાઈકોર્ટમાં વયા જાવ, હાઈકોર્ટ ના પાડે સુપ્રીમમાં વયા જાવ, કોણ ફરિયાદ કરવાનું કામ ના પાડે? આ કાંઈ થોડું પોલીસની દાદાગીરી છે. પોલીસનું કામ શું છે? જેને તમે ગયા છો, તમે જે લખાવો એને લખવાનું છે, તમે જો એફઆઈઆર કરો તો એફઆઈઆર કરવાની છે. બરાબર. બીજોને ક્યાં કરવાનું છે? હાથા છે ખોટા છે, કોર્ટ નો નિર્ણય છે, એ કોર્ટ તપાસ કરશે, એ બધું એ જ છે, એને ક્યાં પોલીસ વાળાને ક્યાં જોવાનું? આ બધું આમ તેમ તો બધું ભાઈ હવે જાવ છે ને, બધું કટોળે ચડાવવાની વાત છે, બીજી કઈ નથી. આમને બધા આપણે અંદર અંદર બધા બાજા કરો ને હાલ્યા કરો ને બધા એનું કામ પતાવે કરે, બધું આમને પતી જાય છે. અત્યાર સુધીમાં એસઆઈટી ની રચના કેટલી જગ્યા થઈ, હજી સુધી રિપોર્ટ કાલના પેપરમાં આવ્યું છે, જે હરણીકાંડ આપણે વડોદરા જે બનેલો હતો, હજી સુધી એસઆઈટી ની રચના થઈ છે, હજી સુધી કાંઈ નથી નીવડાવ્યું. 2 વર્ષ ઉપર થઈ ગયું. એવી તો કેટલી ઘટના છે ભાઈ, કેટલી ઘટનાની આપણે વાત કરી, બધે એસઆઈટી લાગી, મોટા મોટા કાંડમાં હજી સુધી રિપોર્ટ નથી આવ્યા કોઈ. આમાં આ વસ્તુ થવાનું છે, બીજું કાંઈ ન થાય મનીષભાઈ. નહીં. હારું મનીષભાઈ, આપણે બીજું કાંઈ નથી કેવું, વધારે કાંઈ નથી વાત કરી. ખાલી આ બધા આપણા જે નેતાઓ આગેવાનો છે બધાને પૂછી લો ભાઈ તમારે ત્યાં વસ્તુ થાય એમ છે કે નથી, ન થાય હોય તો જાહેરમાં તો પર્સનલમાં ફોન કરીને કહી દે કે ભાઈ હવે અમારે ત્યાં નથી થાય, તમારે બધાને જે કરવું કરો. એટલે આ પ્રોબ્લેમ આપણો સમાજના બહેનો અત્યારે એટલા જાગૃત થઈ ગયા છે, બુધાભાઈ પૂછી દો, નકર પછી અમે આગળ આવીએ એમ. બરાબર છે. બહેનોને નથી કહી શકાતા, જવાબ નથી દઈ શકતા, શરમ લાગે આપણને. તે એમ પૂછે કે હવે તમે બધા મર્દો બધા દોડીને થાકી ગયા, તમને કયો તમે આગળ આવી એમ. હારું મનીષભાઈ, રાખવું કામમાં શું, કારણ કે આ એક વસ્તુ છે આની વગર કોઈ આપણો રસ્તો જ નથી. બધા જે જાગૃત છે પણ ખોટા છે, જે કરવાનું છે નથી કરતા, આડું કરે છે બધા. વાટ જોઈને બેઠા, એમ થોડું વાત જોવાની છે કોઈને. નહીં કાંઈ વાંધો નહીં, લોકો કરવી તો ભલે કાંઈ. તો ઓડિયો રેકોર્ડિંગની અંદર આપણે સાંભળ્યું કે કોળી સમાજના આગેવાનો કહી રહ્યા છે કે હીરાભાઈને પૂછી લો એનાથી આ કામ થશે કે નહીં. એટલે કે આ સમગ્ર ઘટનાની જેમણે આગેવાની લીધી હતી, હીરા સોલંકી, રાજુલાના ધારાસભ્ય, તેમને હવે તમે પૂછી લો કે આ કામ તેમનાથી થશે કે નહીં. હવે તો અન્ય સમાજ પણ આપને મેણા ટોણા મારે છે કે તમારા આટલા ધારાસભ્યો છે, આટલા સાંસદ સભ્યો છે, મંત્રીઓ છે, તમે શું ઉખાડી લીધું? પોલીસથી ના થાય તો આરોપીને અમને સોંપી દો, તેવી વાત પણ કોળી સમાજના આગેવાને કરી. તો અંદર બાધ્યા કરે છે અને લોકો એનું કામ કર્યા કરે છે, એવા આરોપ પણ કોળી સમાજના આગેવાને એ સમાજના આગેવાન અને રાજકીય નેતા ઉપર લગાડ્યા. આપણે બધા આગેવાનોને પૂછી લેવું, તમારાથી થાય એમ છે? હવે તો ઘરની બહેનો પણ કહે છે કે તમે મર્દો જો થાકી ગયા હોય તો અમે આગળ આવીએ અને આ સમગ્ર જે ઘટના છે તેની આગેવાની અમે લઈએ, તેવું બહેનો પણ કહી રહી છે. ન્યૂઝરૂમ ગુજરાત આ વાયરલ ઓડિયોની પુષ્ટિ તો નથી કરતું, પરંતુ આ વાયરલ ઓડિયો એટલે એ સમગ્ર એ બગદાણાની બબાલમાં આમ તો પહેલેથી વાત થઈ રહી છે કે શું હકીકત નવનીત બાલદિયાની આ ઘટનાની અંદર સમાજના એ અમુક આગેવાનો, સમાજના રાજકીય નેતાઓ એ રાજનીતિ કરી રહ્યા છે. બગદાણાની આ બબાલ ઉપર પોતાના નવનીત બાલદિયાના ખંભા ઉપર બંદૂક રાખીને રાજનીતિ રમી રહેલા નેતાઓ ઉપર અનેક વખત આરોપો લાગી ચૂક્યા છે કે હવે ક્યાંક ને ક્યાંક કોળી સમાજનું પ્રભુત્વ વધારવાની વાત હોય. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોળી સમાજે મજબૂતાઈથી એ સૌરાષ્ટ્રની અંદર, એ ભાવનગર જિલ્લાની અંદર ઉતરવાની વાત હોય. આવા તમામ પ્રકારના સોગઠા એ બગદાણાની બબાલમાં ગોઠવાઈ રહ્યા છે. આવા આરોપો હતા, આવી ચર્ચાઓ જે લોકમુખે વાયરલ થઈ હતી, હવે તેને લઈને જ આ ઓડિયો ક્લિપે પણ હવે અનેક એવું કુતૂહલ સર્જાવ્યું છે કે શું હકીકત હીરા સોલંકી હોય કે અન્ય કોઈ પણ આગેવાનો હોય જેમણે આ ઘટનાની આગેવાની લીધી હતી, આ તમામ હવે શું હકીકત આ ઘટનામાં રાજનીતિ કરીને ઘરમાં ઘૂસી ગયા છે? આ પહેલાં પણ એવા અનેક સવાલો હતા કે હીરા સોલંકીને એ બધા હવે કેમ કોઈ શાંત પડી ગયા છે, હવે કેમ કોઈ બગદાણાની બબાલ મામલે નિવેદન નથી આપતા, અન્ય કોઈ આગેવાનો કેમ નિવેદનો નથી આપતા, જે આગેવાનોએ આ બગદાણાની બબાલની શરૂઆતમાં ખૂબ અવાજ ઉઠાવ્યો હતો છે, ગાંધીનગર સુધી આ બબાલને લઈને ગયા હતા, હવે તે બધા આગેવાનો ક્યાં છે? આવા અનેક સવાલો વચ્ચે બગદાણાની બબાલમાં આ ઓડિયો ક્લિપ અને ઓડિયો ક્લિપે હવે કુતૂહલ સર્જાવ્યું છે. ન્યૂઝરૂમ ગુજરાત આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું, પરંતુ જોવાનું રહેશે કે આ ઓડિયો ક્લિપ બાદ હવે બગદાણાની બબાલમાં શું નવા વળાંકો આવે છે, શું હકીકત હીરા સોલંકીને એ બધા લોકો હવે આગેવાની આ ઘટનામાં લેશે કે નહીં? તમારો આ બાબતે શું માનવું છે કે બગદાણાની બબાલમાં રાજનીતિ થઈ રહી છે કે નહીં? અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.